મહારાષ્ટ્ર એટીએસ દ્વારા ભિવંડીમાં સિમીના પૂર્વ કાર્યકર સાકિબ નાચનના નિવાસસ્થાને દરોડો પડાયા। મહારાષ્ટ્રના ભિવંડીમાં સ્થિત પડઘા ગામે મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વાડ દ્વારા 2 જૂન 2025ના રોજ સિમી સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયાના પૂર્વ કાર્યકર સાકિબ નાચનની નિવાસસ્થાને દરોડો પાડવામાં આવ્યો। આ દરોડો આતંકવાદી સંબંધિત કેસની તપાસના ભાગરૂપે કરવામાં આવ્યો હતો। એટીએસના અધિકારીઓએ જણાવ્યું કે આ દરોડા દ્વારા સંદિગ્ધ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે। સાકિબ નાચન અગાઉ પણ દહેશતવાદી પ્રવૃત્તિઓમાં સંલગ્ન હોવાનું સામે આવ્યું છે। 2002 અને 2003માં મુંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસોમાં તેનો સમાવેશ હતો અને તે બંને વખત દોષિત ઠર્યો હતો। 2017માં જેલમાંથી મુક્ત થયા બાદ તે ફરીથી એટીએસની નજરમાં આવ્યો હતો। એટીએસના અધિકારીઓએ જણાવ્યું કે નાચન અને તેના પરિવારજનો પડઘા ગામમાં આઈએસના મોડ્યુલની સ્થાપના માટે પ્રયાસ કરી રહ્યા હતા। એટીએસના દરોડા દરમિયાન નાચનના ઘરમાંથી હથિયાર, નકલી દસ્તાવેજો અને અન્ય સંદિગ્ધ સામગ્રી મળી આવી હતી। આ ઉપરાંત નાચનના પુત્ર શામિલ નાચનને પણ આઈએસ સંબંધિત પ્રવૃત્તિઓમાં સંલગ્નતા માટે ધરપકડ કરવામાં આવી છે। શામિલ નાચન પર આઈઈડી બનાવવાની તાલીમ અને અન્ય દહેશતવાદી પ્રવૃત્તિઓમાં સંલગ્ન હોવાનો આરોપ છે। એટીએસના અધિકારીઓએ જણાવ્યું કે આ દરોડા એટીએસ અને અન્ય એજન્સીઓની સંયુક્ત કામગીરીનો ભાગ છે, જે દેશમાં દહેશતવાદી પ્રવૃત્તિઓને રોકવા માટે સતત પ્રયત્નશીલ છે। આ દરોડા દ્વારા એટીએસને મહત્વપૂર્ણ માહિતી મળી છે, જે ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓને રોકવા માટે મદદરૂપ થશે।